સર્વસ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભયેભ્યસ્ત્રાહિનો દેવી દુર્ગે દેવી નમોસ્તુતે. માં દુર્ગાના ચરણોમાં પ્રણામ. આજે પાંચમું નોરતું, પંચમમ સ્કંદ માતેથી. આજે સ્કંદ માતાની પૂજા અર્ચના ઉપાસના કરવામાં આવે છે. સ્કંદ માતા એટલે કે કાર્તિક સ્વામીની માતા. કાર્તિક સ્વામીની માતા એવી માં પાર્વતી. એનું સ્વરૂપ સિંહ ઉપર બેઠેલું છે, લાલ વસ્ત્ર ધારણ કરેલા છે. માતાજી આજે હાથની અંદર શસ્ત્ર ધારણ નથી કર્યું, કારણ કે ખોળામાં બાળક છે. માત્ર હાથની અંદર લાલ કમળનું ફૂલ રાખ્યું છે અને એક હાથે માં બાળકને આશીર્વાદ આપે છે. કાર્તિક સ્વામીને 6 મુખ છે, એને ષડમુખ પણ કહેવામાં આવે છે. એટલા માટે કે કોઈ એક સમયે તારકાસુર નામનો દૈત્ય બ્રહ્માજીની પાસેથી વરદાન મેળવી પૃથ્વી ઉપર લોકોને પરેશાન કરી રહ્યો હતો. એ સમયે દેવતાઓના કષ્ટને પણ હરવા માટે શિવજીના 6 મુખ થયા અને 6 મુખમાંથી ભયંકર અગ્નિની જ્વાળા ચિંગારી નીકળી અને એ 6 ચિંગારીમાંથી એક બાળક ઉત્પન્ન થયું. માં જગદંબા પાર્વતીએ એ 6 બાળકોને એક બાળક બનાવ્યા, પણ મસ્તક તો 6 રહ્યા, એટલે એનું નામ સ્કંદ પડ્યું. સ્કંદ માતા પાર્વતી બાળકને ખોળામાં લઈ માથે હાથ ફેરવે છે અને કાર્તિક સ્વામી એને દક્ષિણ ભારતની અંદર ખૂબ જ પૂજવામાં આવે છે. કાર્તિક સ્વામી છે એ દેવસેના સાથે લગ્ન કરે છે, કારણ કે એ દેવતાઓના સેનાપતિ છે. તારકાસુરને મારે છે. તો એવા કાર્તિક સ્વામીના માતા સ્કંદ માતાની આજે ઉપાસના કરવામાં આવે છે. માતાજીને અલગ અલગ દિવસોની અંદર અલગ અલગ નૈવેદ્ય ધરાવવામાં આવે છે. એ વાતો આપણે કરી હતી. ગોળ છે, ઘી છે, દૂધ છે, સાકર છે અને આજે કેળાનો પ્રસાદ માતાજીને ધરાવવામાં આવે છે. માતાજી સૌ ઉપર પ્રસન્ન થાય, સૌને વરદાન આપે, સૌને સિદ્ધિ આપે. જેવો વાલ એના બાળક કાર્તિક સ્વામી ઉપર કર્યો, એવો જ વાલ માં આપણા સૌ ઉપર કરે, સૌનું જીવન ધન્ય બને, એવી માના ચરણોમાં પ્રાર્થના. સૌને જય શ્રી કૃષ્ણ. જય અંબે.